લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ એકવાર ફરી બરાબર રીતે કમબેક કરવાનો પ્રયત્ન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। આવું એટલા માટે કહી રહ્યા છીએ અમે કારણ કે એક બાદ એક જે કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે, જનતા વચ્ચે જઈ રહી છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે બરાબર લડી લેવાના મૂડમાં અને કમબેકના મૂડમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આ બધાની પરિસ્થિતિ વચ્ચે રાહુલ ગાંધી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે અને તેઓ ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યા છે। મોરબીથી તેની શરૂઆત થશે, જેનો ગણગણાટ છે એ શરૂ થઈ ચૂક્યો છે, એની તૈયારીઓ છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે અને હવે અલગ જ રણનીતિ સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરવા જવા તૈયાર થઈ ગઈ છે। એ વાત તો અત્યારે અહીં ક્લિયર થઈ ગઈ છે અને અત્યારથી જ જિગ્નેશ મેવાણી સતત સૌરાષ્ટ્રના પ્રવાસે છે, એટલે આપ સમજી શકો છો કે કદાચ હવે સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને અહીં રાહુલ ગાંધી પણ અહીંથી જ શરૂઆત કરશે, જેના પાછળ અનેક ગણિત છે, અનેક સમીકરણો છે। તે માનવામાં આવી રહ્યા છે કે અહીંથી કોંગ્રેસ છે એ મજબૂત થવા માંગે છે અને એની શરૂઆત જે બેકબોન જે નેતાઓ માનવામાં આવી રહ્યા છે અત્યારે એ છે સૌથી વધારે ચર્ચિત નેતા જિગ્નેશ મેવાણી, જો સતત સૌરાષ્ટ્રમાં છે, જનતા વચ્ચે જઈ રહ્યા છે અને પોતાનો અવાજ એકદમ બુલંદ રીતે તેઓ ઉપાડી રહ્યા છે। તમામ સમસ્યાને વાચા આપવાનો પણ પ્રયત્ન જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે। આ બધાની વચ્ચે રાહુલ ગાંધીની એન્ટ્રી છે એ ગુજરાતમાં થવા જઈ રહી છે। એકવાર ફરી રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે જનતા વચ્ચે જઈને ખાસ એક અલગ જ છબી બનાવવા માંગે છે, જેના કારણે હવે સતત તેઓ તેમના વચ્ચે રહે છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ ગાબડું પાડવા માટે પૂરી તૈયારી છે એ કોંગ્રેસ કરી રહી હોય એ વાત અહીં ક્લિયર પણ થતી નજર આવે છે। સૌરાષ્ટ્રના ખાસ કોંગ્રેસ પાસે જે નેતાઓ છે એ પણ મજબૂત માનવામાં આવે છે અને એવામાં જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે તો આ પ્રવાસ પણ ખૂબ જ ખાસ રહેવાનો છે। 15 દિવસ આસપાસ તેઓ અહીં રોકાવાના છે, પ્રવાસ કરવાના છે અને અલગ અલગ જે મોરબીના પરિવારજનો, જે મોરબી દુર્ઘટના થઈ હતી ત્યાંના પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે। આ સાથે જ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિત પરિવારો છે તેમના સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને આ સાથે જ અલગ અલગ જે ઘટનાક્રમ રહેશે એ રહેવાનો છે। પરંતુ રાહુલ ગાંધીની એન્ટ્રીથી ચર્ચાઓ છે એ ખૂબ જ જોરોશોરોથી થઈ રહી છે। મહત્વનું છે કે અહીં બનાસકાંઠા એક બેઠક એવી હતી જે કોંગ્રેસના ફાળે ગઈ છે અને આ એક બેઠક કોંગ્રેસ માટે પૂરતી સાબિત થઈ રહી છે તેમનું મનોબળ વધારવા માટે કે આ એક બેઠકના કારણે અહીં કોંગ્રેસના અંદર પ્રાણ ફૂંકાઈ ગયા છે અને કોંગ્રેસ હવે ખૂબ જ એક્ટિવ નજર આવી રહી છે। તાજેતરમાં જ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી, સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી। હવે ફરી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે। મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટ અમદાવાદ પહોંચશે આ યાત્રા અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે। રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે। મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે યાત્રાનું સમાપન થશે। રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદથી વાયા વડોદરા થઈને ન્યાય યાત્રા સુરત પહોંચશે। આ સમયે રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિતકાંડ દુર્ઘટનાના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। ફરી મળીશું। નમસ્કાર।